કોઈના છતાંય આપણા લાગે છે. હું તમારી મિત્ર છું એ મારું ભાગ્ય છે, પણ તમે બધા મારા મિત્રો છો ને એ મારું સદભાગ્ય છે. दिल मिले किसी को दिलदार मिले, फूल मिले किसी को फूलों का हार मिले, यारी मिले किसी को सच्चा यार मिले, लेकिन आप सब भाइयों और बहनों को सारे जहां का प्यार मिले, सारे जहां का ताली पाड़ी ने એટલે પ્રોગ્રામ આગળ ચાલુ રાખીશ. હા, આપકે કહો હમણાં એક જગ્યાએ મેં પ્રોગ્રામ આપ્યું, કોઈ તાલીમ ના પાડી, એક જ ભાઈએ તાલીમ પાડી. મેં હે ભાઈ તમે એકલા જ હિન્દી સમજો છો? કે ના રે કે હસવાનો સમય છે, પેટ પકડી હસજો પણ પોતાનું બાજુવાળાને ઉપાડી ખબર ને. આજે હવારે એવું થયું, બાર છે બહાર જતા હતા તો મન કોઈ ના હું આવજો કરવા જઉં તો હું આવજો કરવા એટલી ઉધરસ છોડીને મારા ઘર એથી આવ્યા કારમાંથી મને કે હની તારી માટે એમ કે હું આવતા કે ઘરા માટે લઈ આવું કે એવું કરજો ને જીરાનું હાર મળે લઈ આવું તો એમને છે ને ઉધરસ ચડી મને તો બેસી ગઈ એમને તો હજી ચડી એ મિત્ર છે ને પિક્ચર જોવા જતા હતા તો સામે એક મિત્ર મળ્યો તો કે ક્યાં હાલ્યા કે બંને જણા તો કે પિક્ચર જોવા હાલે તું કે ના એ કે મન માથું એટલું દુખે છે કે હવે ઐશ્વર્ય રાયને જોઈશ તો તને માથું ઉતરી જાય હાલે કે ના કે છે અલ્યા તને માથું દુખે તું શું કર અલ્યા કે માને માથું દુખે હું તો કે દેવતા ભાભી કો મન માથું દુખે તારે કોરા માથું ને લે કે મને પામાં ગળપેથી લગાઈ દે મસાજ કરી દે ઘોડીમાં મને હાથ થઈ જાય કે હે તો ભાભી ઘરે હશે અલ્યા ભાભી તો ઘરે હશે તારું તો માથું નહીં કહું લગાઈ દેશે કે છે મારા ઘરે છે મને કે 500 રૂપિયા દે ને મેં હું કરવા છે કે મારા જમવા ગયા મેં કો રોને સોસાયટી મારા જેવું દેખાવ કોઈ નહીં રો મેં કે ના હાથ છે કે રાત ના મને નથી દેખાતું બરાબર. મેં કહું હે હેડો મારી જો ઉપર તો અગાસી ઉપર લઈ ગઈ અને એમને મેં કહ્યું ઓલું શું છે તો કે એ તો ચાંદ છે. તમે કહો હવે ચાંદ આખો દૂર દેખાય છે એનાથી આગળ તમારે જોવું છે શાંતિ રાખો. અમે લોકો છે ને ફન ફેરમાં ગયા તો ફન ફેરમાં ગયા ને તો બહુ જ ગરમી હતી, એટલો બધો તાપ હતો તો મારા ઘરને મેં કીધું હની મને પાણીની બોટલ લઈ આપો મને એટલી તરસ લાગી છે અને તો એ કે બાજુમાં સમોસા એ તરાય છે. મેં કહું હાય હાય સમોસાનું નામ ક્યાં દીધું મારું મોઢે પાણી આવી ગયું મેં તો મને કે ગાડી એક પી લે નહીં કે એક વખત છે ને મારું ઘર કીધું કે હું એવરેસ્ટ છોડું ને હની એવરેસ્ટ છોડું તો મને શું કહો કે અહીંયાથી તને ધક્કો દેવું કે બોલો આવું કોઈ ભાવ કે આજે હવારે છે ને ડબ્બો નાસ્તા ડબ્બો છે ઉપર તો મેં કહું મને ઉતારી તો મારા હાથ નથી પહોંચતા મેં કીધું તો મન કે તારી જીભ તો બહુ લાંબી છે જીભથી ઉતારી લે. હવે તમને એક વસ્તુ કહું કે ગામડામાં બહેનો છે ને આદિવાસી એવી રીતના ગીતો ગાય છે તે હું તમને સંભળાવું. હા આમ પહેરી ગયો ચુંદડીમાં અને પછી ગાડી નાખો ચુંદડી જોઈને ચાલશે. અલ્યા સોરે સોનો કારુમ્યા આઈ માએ કાલા જોમુરે જયો રે તેમાં કારુમે
અલા છોરા રે સાનોની જોનો મારે માએ ગાડા રે ગારે રે ગાને જણ્યો રે તે માની જોનો અલા છોરા રે સાનોની રોટસ મારે માએ ગાડા ઢોરા રે ઢોસા કઈને જણ્યો રે તે માની જોનો અલા કોઈને રે સો કાઢીએ રે અમારા ફળિયામાં છે ને ભાભી લગ્ન કરીને આવ્યા ત્યારથી રૂપિયા જેટલો ચાંદલો રૂપિયા જેટલો ચાંદલો કરીએ એટલે પછી થોડા વખત પછી મેં જોયા ને મળી તો આ ખાના જેટલો થયો પછી થોડા વખત પછી ફરી મળી તો 4 આના જેટલો થયો અને હમણાં થોડા કાળ પહેલા મને ટીકી મેં ભાભી તમે ચોંટો છે તો આનો નાનો કરતો થાય કે પાર્ટી તો નાનકા તમાર ભાઈ તો કે ચોહાડી લે પછી થોડા વખત પછી ફરી મળ્યા 5 રૂપિયા છે મેં કહું હે ભાભી ભાઈની તમે હારી થઈ ગઈ તો કે ના અરે કે મેં તો તમાર ભાઈ જ બંધ કરી અમાર બાજુમાં છે ને નવા કાકા રેવા આવ્યા હા તો એક દિવસ આવ્યા માનું ખખાડ્યું તો મારા ઈગડા એ માનું પૂર્યું હા કે છે શું કામ લાગે કે તમારી પાસે ઇસ્ત્રી છે કે ઇસ્ત્રી છે તો માર પર કે આ હું નહીં આપ્યા તો કે એ નહીં કોઈ વખત ગરમ થાય કે ગરમ માર પર કે પાહે જાવ ખબર પડે કે ગરમ થાય કે એ નહીં પેલો કરંટ લાગે માર પર કે છે કે તમે અડધો રોગ કેવો કરંટ લાગે છે કે છે તો કે એમ નહીં તમે સમજતા નથી હું એમ કહું છું પેલી કરચોલી ના ભાગે કે કરચોલી મારવા રૂપા થઈને આ કરચોલી કોને ભાગી એને તો ભાગી છે અરે તમારા શરીરની એક કરચોલીઓ ભાગ્યા છે અમારે ત્યાં છે ને મહારાજ કથા કરવા આવ્યા હા તો એટલી સરસ કથા કરી એમને અને તમે જોયું હોય ને તો ઉઠ્યા ને કથા કરીને મહારાજ તમે બહુ સરસ કથા કરીને કીધું બહુ વ્યવસ્થિત સમજાવ્યું તો ગોરાણી બાજુ બેઠા હતા ગોરાણી કે છે એ તો કથા એટલી નહીં એ તો કે છે રસોઈ એટલી સરસ બનાવે છે કે છે આજે તો હવારે ગોટા ને ચટણી બનાવી કે એટલી મજા આવી ખાઈને આવ્યા મેં કહું હા એ બહુ સરસ હા સરસ બના તો મેં કહું મહારાજ પણ તમારી ગોટાની ચટણીની રેસીપી આપો ને કીધું તો કે મને કે હું દેવઘર પણ કથા કરી મૂકેલા ને કથા ને એટલે પછી એ મને કેવી રીતના એની રેસીપી આપે છે લોટ ચણાનો પાણીમાં પલારો તવોટી તેલ ઉકારો ડુંગળી મેથી મરચાં ભજીયા ગરમા ગરમ લાગે હારા તીખા ખાઓ મજાના રાત્રે ખાઓ હવારે બરારો ચટણીની રેસીપી તમને કે દેવન પાડે આદુ મરચા લસણ લીંબુ ધનિયા મીઠું પછી નાખી દેવું પછી પથરા પર લસોટમ એવં પ્રાપ્તમ ચટણી
ફરવા ગયા. તો સવારના હોટલમાં રહ્યા હતા. સવારના પોરમાં તો ચા યાદ આવે. મને તો નરસિંહ મહેતાના પ્રભાતિયા યાદ આવતા હતા. તો પછી મેં કહ્યું ને ચા, તો હું પ્રભાતિયા ચાલી રીતે ચા વિના મને ચેન ભરે નહીં, મન મારું જાય રે ચા વિના. ખાટલા પર બેસીને ઓ કાળો પાનુજી, ઓ હની ઓ ડાર્લિંગ, ગરમ ને મીઠી ચા તું મંગાવી દે. તો મને કે તને ચા પીવી? હાલ નીચે હોટલ છે, ત્યાં લઈ જાઓ કે. તો અમે તો નીચે ગયા. હા, પેલા મેં કોઈ પહેલા મને ગરમ ને મને તો મીઠી ને ચા કડક ને ચા બનાવી દે. તો પેલું તો કે હા આ બેન લઈ આવો. પેલો તો ચા બનાવી લઈ આવ્યો. હા હા, હું તો એટલી ખુશ થઈ કે હાય સવારના ચા તો ખબર ને કેવી જોઈ. તો મેં તો રક આવીને રેડી ને તો માખ મેં જોયું. અલ્યા મેં કોઈ પાછો આ મેં કીધું માખ મારી ચા મને ક્યાં પીવડાવે છે? તો કે બેન રાડિયો ના નાખો, આ માખ નથી, આ ઇલાયચી છે. અલ્યા મેં કીધું ઇલાયચી ચાર ટાંકા હોય? મેં કીધું મારે આવી નથી. બેન રાડિયો ના નાખો. હવે તમને 100 રૂપિયામાં કઈ હાથી ઘોડા તો ના આવે. માખણ થઈ ગઈ. મેં કોઈ હની મન બીજે ચા પીવા લઈ જાઓ, મારે અહીંયા નથી પીવી. મેં કીધું કેટલું કેવું કે ચલ સામે નીચે એક હોટલ છે ને ત્યાં જઈએ. તો અમે તો સામે ગયા. હા, સામે ગયા ને એટલી ચંદન જેવી હોટલ. તો એટલે ખુશ થઈ ગઈ. પહેલેથી જ મને અહીંયા લાવવાની હતી. મેં કીધું ક્યાં નથી આવી. પછી મેં કહ્યું પહેલા મને કડક ને મીઠી ચા લાવી. એટલે ઓલો તો કડક ને મીઠી ચા બનાવી આવ્યો. તો એટલે ખુશ થઈ ગઈ. પાસે આવે તો એના આંગળા પૂરે. અલ્યા મારી ચામાં ક્યાં આંગળા પૂરી ના? બેન મને ખપ થઈ છે. અલ્યા ખપ થઈ છે તમે એક મસ્ત ડોક્ટરે કીધું છે ગરમ વસ્તુ પૂરી રાખવાની. એટલે કે હું અલ્યા ગરમ વસ્તુ મેં કીધું બગલમાં રાખ. હું તું મારી ચા કે બેન આમ તો કેસમાં બગલમાં ત્યારે ઘોડી ના પોતાનું ચાર છોડી દીધું. અમારી છે ને ત્યાં એક મિત્ર આવ્યા હવામાં ઘરે. મને કહે છે મેં ગાતા ગાતા આવ્યા મેરી મખણ લેતી લવણા હવા કોરમાં. મેં કહું શું થયું? કે ઝાડ ખાલી મારી પાડી કે ગયા રીતે વાત કરું દીધી. મને એમ કે છે આજે શું બનાવું રસોઈમાં? તો કે મેં કોઈ ભાખરી શાક બનાવી. તો કે ભાખરી શાક તો કાલ ખાધેલા, એના એનું તો પછી આજે ખાવાનું. તો કે એવું કરે કે ખીચડી ને દહીં બનાવી. તો કે છે કે દહીં તો મને વૈદે નાની પાડી કે છે. તો કે છે એવું કર તને જે ભાવે બનાય. તો આમ તો કે 6 વાગે હોડવાનું બનાવી પલાળી. અરે 6 વાગે હવાના હોડવાનું પલાળ્યું છે ને સાંજે 6 વાગે હું કરવા મારા મગજની નસ ખેંચે છે. કે ભરતી બેન તો જોયું હોય તો આટલું આડું ના બનાવે. 2.5 કિલોનો તાજો આડો બનાવી ચોહલા પાડી 4 દાડા સુધી ઓઢો. અને 5મે દાડે 2 ચક્કા બજામાં ફેંકી ના દે. તમે જોયું 5મે દિવસે લોકો આજે શું ખાવાનું? સરપ્રાઈઝ છે. અને અલા સરપ્રાઈઝ કહેવા ના હોય તો જોજો ને. અને હું કે છે ખાવા બેઠો ફરતી બેન આટલી મોટી સેન્ડવિચ. અલ્યા સાની સેન્ડવિચ બનાવી. તો કે ઓડવા સેન્ડવિચ બનાવી છે. અને ઓડવાના ચક્કા તો એવા કડક ઘન જેવા થઈ ગયા હોય. નાના સ્ક્રબર તરીકે વપરાય એવાની સેન્ડવિચ બનાવી. એક કાકા છે ને એ ગામડામાં રહ્યો અને કથા ચાલતી હતી ગામડામાં. તો કે છે કે સાંભળવા ગયા કથા સાંભળ. તો કે છે કથામાં કે મહારાજ કે છે કે આપણે જ્યારે મૃત્યુ પામીએ ને ત્યારે આપણું આત્મા છે તરત જ બીજા શરીરમાં પ્રવેશી જાય. તો કાકો કે છે હવે ગપ્પા ના કરો મહારાજ, તમે લોકો ના ના સાચી વાત છે. કે તમકો મારા પા ક્યાં ગયા? કે મારા પા 2 વર્ષ થયા ગામમાં તમે મારા પા ક્યાં?
તમારા આ છે ને એ આમેનું ગામ નથી જ્યાં કાળી કૂતરી જ્યાં છે કે હે કે સાચી વાત કે હાવ સાચી વાત. એટલે કાકોનો ઉપયોગ બસમાં આમેના ગામમાં ગયા ને અને હારું બસમાંથી ઉતરું કાગડા બેસું દાડનું ભાગું કાકો ઉતર્યો ત્યાં તો કાળી કૂતરી આવી આમ ઉછળી પટપટાવતી એટલે બા તું મને ઓળખી ગઈ કે હા બા કોણે કે પાને તો ઉઠી બસમાં બેસાડ્યા લઈ ગયા ઘરે લઈ ગયા ભાઈ પત્તો રહી ગયા હું તમે કુતરા લઈને કૂતરો ના કરે મારી માં છે કે તું ગરમ પાણી હું પાને નવડાવો બા શીરો ખવડાવ્યો બાને હવે ખાખી પાને હુવાડ્યા અને પછી કાકા ક્યાંક બહાર જવાનું થયું એટલે કાકા કાકી કે છે પાને હાજર છે હું હમણાં બહાર જઈને આવું છું કામ છે બહાર ગયા અને આયા પાછા તાર તો બા ના મળે બા ક્યાં ગયા રાજો નાના પણ બા ફરવા ગયા છે બાયનું પૂરું રાખ્યું બા ફરવા ગયા છે કે હાલ હમણાં આવશે બા પાછા શું ચિંતા કરો ગાજે રાતના 10-11 વાગ્યા સુધી હાલ્યું બા ના આવ્યા એટલે કાકા કાકી હુઈ ગયા 12 વાગે કૂતરાને રમઝટ જામી મારે કાકાએ સાંભળ્યું કાકો કે ઊઠ પાણી ખોલ બા આવ્યા લાગે છે કે તો પેલા કાકને ઉઠી પાણી ખોલ્યું ને તો લાજ આવી એકદમ ઊંઘતો ગામ તાણ્યો હવે અડધી રાતે કોનો ઊંઘતો તાણો છું એ કે બા આવ્યા હાથે બાપુજી નહીં લાવ્યા છે Drink some water. You want to sit, Mom? Mom, you want to sit down? બેસવું છે? વિદ્યાનગરમાં પ્રોગ્રામ હતો સંગીતનો પ્રોગ્રામ હતો ને વિદ્યાનગર તો પછી હું સંગીતના ક્લાસ કરતી તો મારા ટીચર મને કે ભારતીબેન આપણે કે છે શાસ્ત્રી મેદાનમાં મોટો ભવ્ય પ્રોગ્રામ છે અને ભજન તમારાથી શરૂ કરી શકે છે તો સારું સાહેબ અને પછી તો દિવસ આવ્યો આખું શાસ્ત્રી મેદાન ભરાઈ ગયું હું બેઠી સાહેબ બેઠા તમે અને મેં તો શરૂ કર્યું કે સોટી સોટી ગૈયા સોટે સોટે ગા સોટો સોટો સો મેરો અને આખું પછી ભજન પત્યું મેં આખું મેદાન એટલું દુઃખી થઈ ગયું પછી તો મેં કહ્યું હાય તમે સાહેબ બધા ક્યાં ગયા બધા હમણાં પડે સાહેબ કે છે ભારતીબેન બધા કહેતા કે શરૂઆત આવું છે તો એન સુધી તો કેવું છે પેલા બેન એક પાલી લેતા બેન તમને એકલાને મારું સંગીત કરે અમે તો મારા સારી પર બેઠા એટલે મોડું બધાને બતાવીશ કેવી રીતના એટલી દુઃખી થઈ ગઈ એટલે પછી મેં તો ઘરે ગઈ અને આવો મારો પંખો છે ને ત્યાં તો લટકાઈ હવે મારે મોડું કોઈ બતાવવું નથી મારે ચીકવું નથી તો હવે મારે તો લટકાઈ પગડું ના ગાવાનું કેસો નહીં એટલામાં તો છે મારો હસબન્ડ આવ્યા પણ કે હની ક્યાં છું મેં કહું ઉપર કે શું કરે છે મેં કહું કે હું અહીંયા હવે આવું બધું થયું ને હવે તારું જીવવું ને કે ગાંધી દુનિયાને તારી જરૂર નથી મને તારી જરૂર છે એટલે આવી કોઈની સામે તો હું સાંભળીશ કે છે એટલે હું તો પછી મેં કહું હાથે વાપરશો હા એટલે હું તો એથી આવી અને મને હેડ કરતું ગાતું તો પછી મેં તો કરું ગાવાનું શરૂ અલે શાંતારે બોલે કંદા તમારે હો ગરવી એક વાર્તા કબર કો ભવાની ચાંચર ચોકવાની મેં તો ગયું આંખ ખોલીને મારા યુડાઈ સામે ના મળે હાય હાય ક્યાં ગયા
હું અમે કે ગઈ શકતો તો જ હા હવે નહીં બહુ પૈસા એ છે આવવાનું એ છે આ ત્યાંની ગોળી ના લાડો અમે હા બરાબર સોલ કરી આ કામ અમારે છે ને એક ગામડામાં બાળક છે રોજ સ્કૂલમાંથી આવે રોજ આવે એમ સાથે હું સાહેબ મારે છે મમ્મી કે છે એવું આ દૂધપાક બનાવ્યો છે તાર લઈ જશે સાહેબ તો તને મારવાનું ફોન કરશે એટલે ઓલો બીજે દિવસે દૂધપાક લઈ ગયો સાહેબ મારી પાસે તમારા બાબુ દૂધપાક મોકલ્યો છે તો સાહેબ હે સાહેબ તો દૂધપાક થઈ ગયા પછી સાહેબ મને કહ્યું કે કોઈ તારો કેમ વાંચો પહેલી વાર એમ નાય દૂધપાક એટલે આ છોકરી આવી જાય અહીંયા અત્યારે મારે કોઈ તારો કેમ વાંચે મારે તો કે સાહેબ મારી પાસે છે કે આખા કૂતરાનો યાદ છે કે થાય તો તું લઈ જાય સાહેબ તો એવું પડે સાહેબ આપણે તો રોજ એટલો બધો ભરવા માંડ્યો છે એટલો બધો ભરવા માંડ્યો કે મેં તને માર્યો નથી તો કેમ રહું તો કે સાહેબ તમે મારા પાકું ચાલે તો લોકો ઉછેરી દીધો કે છે એટલે કે દૂધપાક કે ઓલો કામ ભર્યો તો અને લોકો ઉછેરી દીધો સાહેબ એટલે પછી ઓલો રડવા માંડ્યો આવી વસ્તુ છે જો હું છે ને હમણાં પ્રોગ્રામમાં પાડી હતી તો પછી મને કહે છે કે ભારતીબેન તમારે ગાવું પડશે તો હાય હા ગાવાનું મને ક્યાં પાકે મારે નથી ગાવું કે ના તમારે ગાવું તો પડશે જ કે એટલે મને જે ગણું ને એક ગીત આવ્યું કે મેં ગયું કાલી કાલી આંખે गोरे गोरे गाल ये तीखी तीखी नजरें ये हिंद जैसी चाल देखा है तुझे जाना हुआ है बुरा तो પછી મોટી બેન મારી મોટી બેન કે ભારતી હવે એ ગાય ભજન ગાય હવે મેં કો ભજન પાન આપે જે ગણો એટલે મેં શરૂ કર્યું ભજન ભગવાન 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 ये काली काली आंखें गोरे गोरे ये मीठी तीखी नजर को ये हिरनी जैसी चाल देखा है तुझे जानम काली 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 ओ काली काली आंखें गोरे गोरे गाल तीखी तीखी नजरें हिरनी जैसे ओ हिरनी जैसी चाल ने देखा तुझे जानम हुआ बुरा हाल काली काली ओ काली काली પાછા પેલા બેન મને કીધું આ તો બધા ગાય ગીત ગાવ ને એના કરતા ગીત ગાવ મજા આવે એટલે પાછું મેં આમાં જવા દીધું કાલી કાલી ઓંખ બેની ગોરે ગોરે ગાલ એમનો દીખી દીખી નજર हिरनी जैसी चाल तेरी देखा तुझे ओ जानम हुआ बुरा हाल
અમારા મિત્ર એ પાછા મને કે ભાભી એ કે એ બ્રાહ્મણ એટલે મને કે એ તો બધા આપણે કથા કરો તો હવે કથામાં ક્યાં આવે કરી નાખો હાથમાં પાણી લાગતા મારું એ કાલી કાલી આંખે કોરે કોરે હાથમાં આવે ગુલાબ પાંખો જવો કાકડા હાથમાં શ્રીફળ સાચો કરીને 5 ચાંદા કરીને ભગવાનને ચડાવી દેખાય મંદિર દાદા મુવાયા હાથ જોડી નાખો અને એ હાથ જોડ્યો કન્યાવાન પુત્રવાન સ્વાનો સવે નામ સુચિ પવન દેશમાં આપણા ગુજરાતના પેલા મેળા પર આખા બોલ રામવેલનો મેળો થાય, આશારાણીનો મેળો થાય, ત્યાં ગામડામાંથી છોકરા છોકરીઓ મેળામાં આવે અને એકબીજાને પસંદ પડે તો લગ્ન કરતા હોય છે, ખબર છે. તો પછી એક સુંદર છોકરી મેળામાં આવે છે અને એક ગામડાનો ધોતિયું ને પહેરને પહેરી નાખે. એ છોકરાના છોકરી એટલી બધી પસંદ પડી ગઈ ને કે હું પરણો તો અને પરણો એવું નક્કી એને કર્યું. પછી એ છોકરીને મોટી વાતો કરી અને એને સાથે લગ્ન ખાતોરણ કરી દે. પછી એને ઘરે લઈ જાય છે. એના છોકરો ખાતોરણ કરી લગ્ન કરીને એને ઘરે લઈ જાય. તો કે છે કે એક્સક્યુઝ મી, તો કે છે કે તું એ છોકરી શું કહે છે કે તું તો કેતો હું એનો ના બંગલા ઘરમાં આવી જોયું તારે માટીનું ઝૂંપડું તારું ઓ તારો રાજ્ય રે તારો રે તારો છોરું રે હું આ શેતરીને લાયો શેતરીને લાયો. તું તો કેતો હું આ ઘરમાં છે માલક ઘરમાં આવી જોયું તારે એની પાસે પડેલી ખીચડી તારી ઓ તારો રાજ્ય કુટું રે તારો ઓસલો કુટું રે તારો છોરું રે હું આ શેતરીને લાયો શેતરીને લાયો મને માફ કરી દો. સાચા તારા રહ્યા ને તો અજવાળું ને તો તળાકા ભડાકા શરૂઆતમાં 5 વર્ષ છે ને એ ગોલ્ડન યર કેટલા હાથ પછીના વર્ષોમાં આપણે ઉકરેલી કરી એમાં ધડા તો લગ્ન પછી તો ઓફિસમાંથી 5 વાર ફોન આવે, હવે મને તારી બહુ યાદ આવે, હું જ્યાં છું ત્યાં તું દેખો છું, મને તો અહીંયા ઓફિસમાં કામ નથી થતું, આવું બધું કે. હા પાછા મને ઓછા મને ફોન કરે મોરે પિયા ગયે ઓફિસ વહાં સે કિયા है टेलीफोन तुम्हारी याद सताती है શરૂઆતમાં પછીના વર્ષોમાં તો બેન તમે ફોન કરો છો ફોન ઉપાડે નહીં જો આ બેનો બધી હશે ફોન મારે કેમ કરે છે મારા ઓફિસના મારે કામમાં લિંક મારી તૂટી જાય છે. હવે વારે ફોન નહીં કરવાનો. આમાં ઘણી વાર તો ફોન જ ના ઉપાડે, નંબર ફોન પેલા સાધનાને બાજુ બેસવા આવ્યા હોય બાજુ બેસવા તો કે સાધનાને પેલા બેન કે મને તમારો ફોન આપો ને મારો ચાર્જ કરવા મૂક્યો છે ને બહુ ફોન કરો કે છે. સાધનાને તો ફોન કે ફટે ફોન ઉપાડે. હા તો સાધનાબેન કેમ છે? અલા આ સાધનાબેન હોય આ તારી ભાઈ તું ક્યાં આવી હાલત છે બેનો આપણી સમજ્યા ને
શરૂઆતમાં તો પછી આ વાળના એટલા વખાણ કરે, "મોની, તારા વાળ તો રેશમ જેવા છે, છૂટારા, બહુ સુંદર લાગે છે." અને પછીના વર્ષોમાં એ જ વાળ કદાચ ટાઈ કરેલું હોય, પણ એ વાળ જો થાળીમાં આવ્યો ને, આખી થાળી ઉતરી દેશે. એટલે ભાઈ આ રેશમનો જ વાળ છે, એ થઈ જાય છે. શરૂઆતમાં પાછી આંખોનું વખાણ કરે, "તારી આંખો તો લીંબુની ફાળ જેવી છે, કેટલી સુંદર છે." અને એ જ પાછા તે વર્ષો પછી થાય ને, "તારા પટારા નીચા કર, તારા પટારા મારી સામે આમાં ચાલેલા નીચા કર." હવે પટારા થઈ ગયા. આવું છે. અને પછી શરૂઆતમાં શું ગાય? "તારીફ કરું ક્યાં ઉનકી जिसने तुम्हें बनाया." ये चांद सा रोशन चेहरा, હવે રોશનના ચહેરા વાળો કાળો પર પછી શું ગાય છે? "પંખીડા મેરા બહેનો શરૂઆતમાં પહેલે આને બીજે આને જાય ને તો પાછી શું પત્ર પછી બહેનો પછીના વર્ષોમાં ઓટલે બેસે અને ભજન કરે, "કોઈનું નથી રે, કોઈનું નથી, આ જૂઠી જગતની જૂઠી માયા, કોઈનું નથી." એવી હાલત છે. બાજુ ભાઈ પાછા ફોન કર શરૂઆતમાં, "મને આજે શુક્રવાર છે ને, આપણે પૂછે ને પેલી મેં તારી બર્થડે લાલ સાડી લઈ આપી છે ને, આજે એ પહેરજે, આપણે પિક્ચર જોવા જઈશું, બારે જમીન આવીશું, 6 વાગે આવી જઈશું, 6 વાગે તૈયાર રહેજે." હા, તૈયાર થઈને બેઠા છે. ત્યાં તો પેલો એન્ટર થાય છે, ગાય, "ક્યાં ધૂપ લગતી હો, બડી સુંદર દિખતી હો." અને પછી લાલ છડી મેદાન ખડી, "ક્યાં ધૂપ લડી, ક્યાં ધૂપ." બોલો, આવા તો કાય. અને પછીના વર્ષોમાં પેલી થાય, આજે 50મી બર્થડે છે ને, પેલી સાડી જે પહેલી વાર લઈ આપ્યો ને, હંગરી મૂકી હોય, લાવ કે એના વરે પહેલી જ લઈ આપી છે, એ સાડી પહેરવું આજે તો પેલી પુરાણી મેમરીઝ બધી પાછી આવે. એટલે પેલી આ બેન તો આમ સાડી પહેરી તૈયાર થઈ 50મી બર્થડે બહાર નીકળે છે અને બર ભડકે, "આ હું પહેરી છે ભૂંડી લાગત ગાય, આ તમે તો લઈ આલી છે મને લાલ સાડી, આવો કલર શોધતો લાવું તારી આવું ના ભાઈ, કાઢ આ તો તું કોના જે લાગે ઇન્ડિયાના ટપલ પેટી પેલું પીપલું હોય ને લટકાયેલી એવી લાગું છું હું કાઢ." એટલે આવી હાલત છે. હણી તમે પહેલા કેટલો લવ કરતા હતા, હવે તો જો કે હા આ તો મારી ચિંગમ જેવી કે છે, પહેલા સારી મીઠી લાગે, પછી તો તેલ ચાલે ફીકી લાગે, ના થૂકાય કે ના કરાય, એવી હાલત છે. I think that's Chinese બસ નેલ પોલિશ એમને ના ખબર નેલ સલૂન વિયેતનામીઝ હોય છે બધા નેલ સલૂન.